જય માં શક્તિ। આજે આપણે બનાવવાના છે રીંગણ બટાકાનું શાક રસાવાળું। ચાલો તો આપણે શરૂ કરીએ। તો આપણે પહેલાં તેલ લઈ લઈશું। આ મિનિમમ 3 ચમચા જેટલું તેલ છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લઈશું। આ 2 મીડિયમ સાઇઝના ટામેટા લઈને મેં કટ કરી લીધા છે, એને આપણે એડ કરીશું। હવે એને થોડા પોચા થાય ત્યાં સુધી આપણે થોડા એને શેકી લઈશું તેલમાં। તો આપણે ચેક કરીશું આપણા ટામેટા શેકાવા આવ્યા છે। હવે જો સોફ્ટ થઈ ગયા છે। આપણે એમાં હવે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈશું। એને થોડી વાર સાતરી લઈશું આપણે। આદુ ને મરચાં લસણની કચાશ થોડી ઓછી થઈ જાય ત્યાં સુધી। આ જે શાક આપણે બનાવીએ છીએ તેને તમે જો તુવેરની દાળ નાખીને ખીચડી કરતા હોય તો તેના સાથે, પછી રોટલી સાથે, મગની દાળની ખીચડી બનાવતા હોય, ખીચડી શાક જેના સાથે ખાવું હોય તેના સાથે તમારે ખાઈ શકાય। હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખી દઈશું। અમારા થોડું સ્પાઇસી વધારે ખાય છે એના માટે હું મરચાંની ક્વોન્ટિટી થોડી વધારે લઈશ। 1 ચમચી લઈ લીધી છે અને અડધી ચમચીથી થોડી ઓછી હળદર લઈ લઈશું। આ નાની એવી 1 ચમચી ભરીને મરીનો ભૂક્કો લઈ લઈશું આપણે। ધાણા જીરું અડધી ચમચી ભરીને 2 વાર નાખ્યું છે। હવે એને મિક્સ કરી લઈશું। મસાલો થોડો સતરાઈ જાય ત્યારે આપણે એમાં રીંગણ બટાકા એડ કરી લઈશું, જે આપણે સમારીને રાખ્યા હતા। હવે એમાં આપણે 2 ગ્લાસ ભરીને પાણી ઉમેરીશું। આમાં આપણે 2 ગ્લાસ ભરીને પાણી એડ કરી લીધું છે। હવે એને આપણે કુકરને ઢક્કન બંધ કરી અને એને 2 થી 3 સીટી આવવા સુધી આપણે પ્રેશર કૂક કરી લઈશું। એને ફાસ્ટ ગેસ પર જ કરીશું। હવે ચેક કરી લેશું આપણું શાક થઈ ગયું છે કે નથી। ઓહો, જોઈ શકો છો તમે શાક થઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરી લઈશું। જોઈ શકો છો આપણું ખીચડી અને શાક બનીને રેડી થઈ ગયું છે।
લીધા છે. હવે તમને જો આ રેસીપી પસંદ આવી હોય તેને બનાવજો અને ટ્રાય કરજો અને શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.